મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે સાધુ સંતોને મહાન માનતા હોઈએ છીએ અને સાધુ સંતોને આપણે કાયમી માટે નતમસ્તક માથું નમાવતા હોય છે, તેને પૂજનીય માનતા હોય છે. અને આ જ સાધુ સંતો આપણને સત્તાના મોહથી, સંપત્તિના મોહથી દૂર રહેવાની શિખામણ આપતા હોય છે. સત્તા અને સંપત્તિથી દૂર રહેવાની આપણને શિખામણ આપતા હોય છે. સત્તાનો મોહ કોઈ હોતો નથી, સંપત્તિનો મોહ કોઈ હોતો નથી. સત્તા અને સંપત્તિ એ તો ગુણ બાબત છે. આપણે આવા સાધુ સંતોના પ્રવચનોમાં આપણે આવું સાંભળતા હોઈએ છીએ. અને આપણે આપણા હિન્દુ ધર્મના, ખાસ કરીને હિન્દુ ધર્મનો જે વર્ગ છે એ બધા આપણા જે સાધુ સંતો, કથાકારો વગેરે જે ધર્મ સાથે જોડાયેલા છે એ તમામ લોકોને આપણે એક આદરથી માનતા હોય છે, એક આપણો આદર માનતા હોઈએ છીએ. અને એના જે કાંઈ આપણને શિખામણ આપે અથવા તો જે કાંઈ પ્રવચન આપે એમાંથી આપણે કંઈક શીખતા હોઈએ છીએ અને આપણે આપણા જીવનને એ રીતે અનુસરતા હોય છે. પણ જ્યારે આવા જ સાધુ સંતો સત્તા માટે, સંપત્તિ માટે, અરે મોતનો પણ મલાજો ન જાળવી શકે એવા સાધુઓ જ્યારે સત્તા સંપત્તિ માટે લડે ઝઘડે અને એક મોતનો મલાજો પણ ન જાળવે, ત્યારે આપણને ખરેખર દુઃખ થાય. અને વિચારવા લાયક પણ વસ્તુ છે કે આપણે જે સાધુ સંતો પાસે જે સંપત્તિ છે આમ જોઈએ તો આપણી, એટલે કે પબ્લિકની, એટલે કે આપણે જે ફંડ ફાળો આપીએ એ જ હોય છે. એ લોકો ક્યાંય કમાવા જતા નથી. બસ આપણી જે આસ્થા છે, આપણે જે ધર્મને માનતા હોઈએ છીએ અને આપણે જે ધર્મ પાળતા હોઈએ છીએ એ ધર્મ અનુસાર આપણે જે એને ફંડ ફાળો આપીએ એ પૈસામાંથી એ લોકો એસો આરામ કરતા હોય છે અથવા તો જે ધર્મ સંસ્થાઓ એ ચલાવતા હોય છે. આપણા હિન્દુ ધર્મની વ્યક્તિને કોઈને પણ આ રીતે વાંધો નથી. 2, 5, 50 જેવી જેની કેપેસિટી એ મુજબ ફંડ ફાળો આપતા હોય છે. પરંતુ જ્યારે આ લોકો જ સંસારી લોકોને એવું કહેતા હોય છે કે સાધુ તો સલતા ભલા, તો પછી આ સાધુ જે સત્તા સંપત્તિ માટે ઝઘડે ત્યારે ખરેખર જે બૌદ્ધિક માણસો છે એણે તો વિચારવાની જરૂર છે. બૌદ્ધિક અને સાથે સાથે જે લોકો નથી વિચારતા અથવા તો ધર્મ ઉપર આંધળો વિશ્વાસ કરીને ધર્મના નામે જે લોકો સરી ખાય છે અથવા તો લોકોને ધર્મના નામે ઉલ્લો બનાવે છે, એવા લોકોથી ખરેખર ચેતવાનો સમય આવી ગયો છે. આપણે જાગૃત થવાની જરૂર છે. તમે ધર્મ, આપણો ધર્મ સનાતન છે. ધર્મએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે આપણે જ ખુદ હાલવાનું છે. કોઈ આપણને કહે અને આપણે હાલીએ એ ખરેખર એ જ આપણી ભૂલ એ જ છે. કારણ કે આ બધું તો શાસ્ત્રોમાં લખેલું છે. કોઈ શાસ્ત્ર વાંચે અથવા તો કોઈ સાધુ સંત આપણે શિખામણ આપે ભગવા પહેરીને આવું ધર્મના નામે કરે તો જ આપણી સનાતન સંસ્કૃતિ સચવાય, આપણી સનાતન આદર્શ જળવાઈ રહે એવું નથી. આપણે ખુદ જ જાળવવાનો હોય છે. પણ આપણી જે ગેરમાન્યતા છે, આપણી જે અસમજણ છે, એ અસમજણ અને ગેરમાન્યતાનો લાભ આવા લોકો ઉઠાવતા હોય છે અને મોટી મોટી જગ્યાઓ, મોટા મોટા આશ્રમો કરીને બેસી જતા હોય છે આપણા જ પૈસે. અને જ્યારે એ લોકો આવી જે સંપત્તિ હોય છે, આવી રીતે જે બનાવેલી સંપત્તિ હોય છે એના માલિક બની જાય છે. અને માલિક બની જાય એ પણ ઠીક, એનો અધિકાર છે કે જે લોકોએ જે જગ્યાની અથવા તો દાખલા તરીકે ગિરનાર અંબાજી માતાની જગ્યાની વાત છે, અંબા મંદિરની, તો એના જે વારસદારો હોય એનો હક થાય છે. પણ અને સાધુ સંતોને ક્યાં ઝઘડવાની જરૂર હોય, એકબીજાને સંપત્તિથી એમાં વચ્ચે ક્યાં રાજકારણ કરવાની જરૂર જ પડતી હોય છે. પણ આવા સાધુ સંતોને અને આવા લોકોને આપણે જ મોટા કરીએ છીએ અને આપણે જ ખરેખર તો એને એટલું બધું આપી દઈએ છીએ કે પછી આપણે જ પસ્તાવાનો વારો થાય છે. મિત્રો, જુનાગઢ, ગિરનાર એટલે સાધુ સંતોની નગરી. વર્ષોથી આદિ અનાદિકાળથી ગિરનાર એક આપણને જે સંદેશો આપે છે, જ્યાં 33 કરોડ દેવતાનો વાસ છે, એ જ વાસમાં જો આ સાધુ સંતો સંપત્તિ માટે, સત્તા માટે ઝઘડતા હોય તો એને સાધુ કહેવા કે ગુંડા કહેવા?
કારણ કે લડે ઝઘડે કોણ? ગુંડા લોકો જ આવા ખરાબ ધંધા કરતા હોય છે, લડતા હોય છે, કોઈની જમીન કે કોઈની 2 નંબરી કે પછી કોઈના પૈસા પડાવવા માટે જે ગુંડા હોય એવા લોકોમાં આવી વિચારસરણી હોય છે. સાધુ સંતો તો છોડવાની વાત હોય છે, એને તો ક્યાં આવી રીતે કાંઈ સત્તા માટે કે સંપત્તિ માટે એણે સાધુપણું સ્વીકાર્યું હોય છે. એણે તો સંસાર છોડીને બસ ભક્તિ કરવાની અને સમાજને એક રાહ સીંધવાનો હોય છે. પણ હવે આ લોકો શું આપણને રાહ સીધી શકે? સત્તા અને સંપત્તિ માટે લડતા લોકો જે સાધુ બની ગયા છે એ સાધુના મૂળમાં તો આપણે ઊંડા ઉતરતા જ નથી કે એમાં કેટલું સાધુપણું છે, કેટલું જ્ઞાન છે, વગેરે વગેરે કોઈ સામાન્ય માણસ કે કોઈ પણ પૂછતું નથી. અને આમાં જ્યારે રાજકારણ ભરે છે ત્યારે બાજી પલટાઈ જાય છે. સાધુ અને રાજકારણને શું લેવા દેવા? હવે આપણે આ જુનાગઢ ગિરનારની જે સાધુ સંતોની જે વાત આવી છે એમાં જોઈએ તો સાધુ સામે આક્ષેપ લગાવે છે કે ફલાણા મંદિરની ગાદી માટે ભાજપના નેતાને 50 લાખ રૂપિયા આપ્યા હતા, બીજા સાધુ સંતોને લાખો કરોડો. આવી રીતે અધિકારીઓ રાજકારણીઓને જો આ પૈસા બાંટ્યા હોય, વેચ્યા હોય તો એ પૈસા આવ્યા ક્યાંથી? પહેલો સવાલ તો એ થાય છે કે એ પૈસા આવ્યા ક્યાંથી? એ લોકો થોડા કમાવા ગયા છે. એટલે મિત્રો, આપણે જે આપણું દાન કરતા હોઈએ છીએ, આપણે જે આપણો ધર્મમાં આસ્થા રાખીને જે આપણે આર્થિક રીતે મદદ કરતા હોય છે એ મદદ પણ આવી રીતે આપણી વેડફાઈ જતી હોય છે. ત્યારે ખરેખર તો વિચારવાની જરૂર છે કે આવા સાધુ સંતોને આપણે રાહ બતાવવાનો હોય છે, એને બદલે એ લોકો લડતા ઝઘડતા હોય ત્યારે એવા સાધુ પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકાય? મિત્રો, હવે જાગૃત આપણે થવાની જરૂર છે. આજના સમયમાં સાધુ સંતો, રાજકારણીઓ કે પદાધિકારીઓ, સત્તાધિકારીઓ, જે સામાન્ય માણસોનું, જે આમ પ્રજા છે, જે લોકશાહીનું હાર્દ છે, એનું તો કોઈ મહત્વ રહ્યું જ નથી. એને તો આ લોકો લૂંટવામાં જ માને છે. એવું કહીએ તો પણ એમાં કંઈ ભૂલ ભરેલું જ નથી. એટલે મિત્રો, ખરેખર જાગૃત આપણે થવાની જરૂર છે કે આપણે શું કરવું જોઈએ. બીજા કહે એમ નહીં, પણ આપણે શું કરવું જોઈએ છીએ અને આપણે આ કામ કરવામાં આપણી કેપેસિટી કેટલી છે એ બધું વિચારીને આગળ વધવું જોઈએ. નહીંતર તો આવા જે લેભાગુ તત્વો છે એ બધા આપણા જેવા આમ સમાજનો ફાયદો ઉઠાવતા રહે છે. આપણે કાયમી ધોરણે મજૂરી કરતા રહીશું અને એ લોકો આપણા પૈસે એસો આરામ કરતા રહે છે. એટલે મિત્રો, જરૂરથી વિચારજો આ બાબત. માત્ર આ મુદ્દો આવ્યો છે સાધુ સંતોનો એટલે જ નથી, પણ આવું તો ઘણી બધી જગ્યાએ થતું હોય છે અને કોઈ આપણે જાગૃત નથી થતા ત્યાં સુધી આ લોકો આવું કરશે. જો આપણે જાગૃત થઈશું એટલે એ લોકો ઓટોમેટિકલી ઉંદરની જેમ દરમાં ગરી જશે. કારણ કે આ લોકો બધાનું જીવન આપણા ઉપર જ છે એવું કહીએ તો એમાં બિલકુલ ખોટું નથી. એટલે મિત્રો, જો આપણે થોડાક જાગૃત થઈને આપણા દેશની સંસ્કૃતિ માટે, આપણા દેશની જે પરંપરા છે એ માટે પણ આપણે જ શરૂઆત કરીએ તો આ બધું અકબંધ જળવાઈ રહે છે. બાકી તો એમાં પણ હવે બધું વ્યાપારીકરણ થઈ ગયું છે અને થતું રહે છે અને એ વ્યાપારીકરણમાં આપણે જ પીસાતું રહેવાનું છે.